જય શ્રી કૃષ્ણ મિત્રો, મારા કિચનમાં તમારું સ્વાગત છે. આજે હું તમને જૂનામાં જૂનું કબજિયાત દૂર કરવાની ઘરેલું રેમેડી શેર કરીશ. બસ અઠવાડિયામાં એક જ વાર તમે આ ઘરેલું ઉપાય કરશો એટલે તમારું પેટ સાફ થઈ જશે. સાથે સાથે તમારું જૂનામાં જૂનું કબજિયાત હશે ને તો પણ તે જળમૂળથી દૂર થઈ જશે. પેટમાં બળતરા થવી, ગેસ થવો, તે બધું જ દૂર થઈ જશે. સાથે સાથે આંતરડામાં જમા થયેલો જૂનો કચરો તમારા પેટમાંથી બહાર નીકળી જશે. તમે એકવાર આ પીશો એટલે તમને ખુદને જ ખ્યાલ આવી જશે. એટલો પાવરફુલ આ નુસ્ખો છે. તો ચલો બનાવવાનું શરૂ કરીએ. સૌથી પહેલા જૂનામાં જૂનું કબજિયાતને જળમૂળથી દૂર કરવા માટે આપણે લેવાની છે વરિયાળી. વરિયાળી પેટને લગતા બધા જ પ્રશ્નો સોલ્વ કરે છે. તે તાસીરની ઠંડી છે એટલે ખાસ પેટમાં બળતરા થતી હોય, ગેસ થઈ ગયો હોય, કબજિયાત હોય તો તેના માટે રામબાણ ઈલાજ છે. હવે આપણે લઈશું પેન. પેનમાં 1 ચમચી વરિયાળી એડ કરીશું. સાથે 1 ગ્લાસ પાણી એડ કરીશું. હવે પેનને ગેસ પર ચડાવીને ગેસની ફ્લેમ ચાલુ કરીશું. ગેસની ધીમી આંચ પર પાણીને ઉકળવા દઈશું. આપણે 1 ગ્લાસ પાણી લીધું છે, તે અડધો ગ્લાસ પાણી થાય ત્યાં સુધી આપણે પાણીને ઉકાળવાનું છે. વરિયાળીનું પાણી પેટને શાંત રાખવાનું કામ કરે છે. નિયમિત જો વરિયાળીના પાણીનું સેવન કરવામાં આવે તો હૃદય રોગનું જોખમ ઘટે છે. સાથે સાથે કબજિયાત, ગેસ જેવા હઠીલા રોગોમાં રાહત થાય છે. આજે હું જે રેમેડી તમારી સાથે શેર કરી રહી છું તે 2-3 રીતે પેટના જે કંઈ પ્રશ્ન છે તેમાં ઉપયોગી થાય છે. ખાસ પેટની બળતરા, ગેસ, અપચો, કબજિયાત, પેટના કોઈ પણ પ્રશ્નોમાં ઉપયોગી થશે. તો તે બધામાં આ વરિયાળીના પાણીનું સેવન કઈ રીતના કરવું તે હું તમને આગળ વિડીયોમાં બતાવું છું. તો વિડીયો છોડીને તમારે ક્યાંય જવાનું નથી. સૌથી પહેલા તો આ પાણી ઉકળીને અડધું થાય ત્યાં સુધી ઉકાળવાનું છે. લગભગ મેં 6 થી 7 મિનિટ ધીમી આંચ પર પાણીને ઉકાળ્યું છે અને પાણીનો કલર પણ ચેન્જ થઈ ગયો છે. તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને પાણીને થોડું ઠંડુ થવા દઈએ. પાણી થોડું ઠંડુ થાય એટલે આગળની પ્રોસેસ કરીશું. અને ત્યારે એ તમને જણાવીશ કે ગેસ હોય તો કઈ રીતના આ પાણીને ઉપયોગમાં લેવાનું છે અને કબજિયાત હોય તો કઈ રીતના તમારે ઉપયોગમાં લેવાનું છે. હવે વરિયાળી પાણી આપણું થોડું ઠંડુ થઈ ગયું છે એટલે કે હુંફાળું ગરમ છે. તો હુંફાળા ગરમ પાણીને ગરણીથી કાઢી લઈએ. તમે જોઈ શકો છો આપણો અડધો ગ્લાસ પાણી થયું છે. 1 ગ્લાસ હતું, ઉકળીને અડધો ગ્લાસ થયું છે. હવે આ પાણી છે તે હુંફાળું ગરમ છે એટલે કે આપણે પી શકીએ તેટલું સરસ મજાનું હુંફાળું ગરમ છે. હવે જો તમને પેટમાં બળતરા હોય અથવા ગેસ હોય તો આ પાણી કઈ રીતના ઉપયોગમાં લેવું તે તમને જણાવી દઉં. સૌથી પહેલા આ રીતના પાણી બનાવીને તેને ઠંડુ થવા દેવાનું, સરસ ઠંડુ થવા દેવાનું છે. અને સાંજે જમતા પહેલા 1 કલાક પહેલા આ પાણી તમારે પી લેવાનું. આ પાણી પીવાથી તમારા પેટમાં કોઈ બળતરા થતી હશે તે મટી જશે. સાથે સાથે ગેસને લગતી કોઈ સમસ્યા હશે તે પણ દૂર થઈ જશે. ગેસ તો બિલકુલ થતો બંધ થઈ જશે. ખાસ કે પાણીને ઠંડુ કર્યા પછી તેને ઉપયોગમાં લેવાનું છે. અને હવેની જે રેમેડી છે તે તમને બતાવીશ કબજિયાત માટેની. તો કબજિયાત માટે આ પાણીને તમારે હુંફાળું ગરમ રાખવાનું છે. કબજિયાતમાં આ પાણીનો ઉપયોગ આપણે સવારે કરવાનો છે. તો હુંફાળું ગરમ આ પાણી હોય ત્યારે તેમાં 1 ચમચી એરંડિયું એડ કરીશું. એરંડિયાનો ટેસ્ટ આપણને ભાવતો નથી, પણ આપણા પેટના રોગોને દૂર કરવા માટે પીવું પડે. આ રીતના હુંફાળા પાણીમાં એરંડિયાને સારી રીતના મિક્સ કરી લેવાનું છે.
અને હા મિત્રો, ખાસ આ પ્રયોગ તમારે રજાના દિવસે કરવાનો છે, કારણ કે એરંડિયું પેટની અંદર વધારે સમય ટકતું નથી. તે ઝડપથી બહાર નીકળવાનું કરે છે, અને જ્યારે બહાર નીકળે છે ત્યારે તે આપણા આંતરડાને સારી રીતના સાફ કરીને નીકળે છે. આંતરડામાં જામેલો જૂનો કચરો હોય તેને બહાર કાઢે છે, સાથે સાથે પેટની ગંદકીને પણ બહાર કાઢે છે. એરંડિયું છે તે કબજિયાત માટેનું રામબાણ ઈલાજ છે. સાથે આ વરિયાળીના પાણીમાં એરંડિયું મિક્સ કરીને તમે પીશો તો પેટમાં ઠંડક પણ રહેશે, અને તમે કબજિયાતથી પરેશાન હશો તો તે પ્રશ્ન પણ સોલ્વ થઈ જશે. અને આ પીધા પછીનો શું ઉપાય છે તે તમને હું જણાવીશ. તો તેના માટે ગેસ પર એક પેન મૂકીશું અને તેમાં 1 ગ્લાસ પાણી મૂકીશું. આ પાણીને હુંફાળું ગરમ કરવાનું છે. બહુ વધારે ગરમ નથી કરવાનું, બસ અડી શકે તેવું હુંફાળું ગરમ કરવાનું છે. હવે ગેસની ફ્લેમ બંધ કરીને તેને ગ્લાસમાં લઈ લઈએ. હવે તમે સાંભળો, આ જે એરંડિયાવાળું પાણી છે તે પી લઈએ પછી અડધી કલાક પછી આ હુંફાળું પાણી પીવાનું છે. આમ કરવાથી જે એરંડિયું અને વરિયાળીથી જે અસર થશે પેટની અંદર, અને એ જે પ્રોસેસ થશે પેટની અંદર, એને આ ગરમ પાણીથી ધક્કો લાગશે, એટલે પેટ સરસ સાફ થઈ જશે. આ પ્રયોગ તમે કરશો એટલે તમારે 2 થી 3 વાર લેટ્રિન જવું પડશે. એટલા માટે જ મેં તમને રજાના દિવસે આ પ્રયોગ કરવાનું જણાવ્યું છે. તો તમે આ રીતના પ્રયોગ કરશો તો જૂનામાં જૂનું તમારું કબજિયાત હશે, પેટને લગતા કોઈ પ્રશ્નો હશે તો તે 100% સોલ્વ થઈ જશે. સાથે પેટમાં ગેસ, બળતરાની સમસ્યા હશે તે બધી જ દૂર થઈ જશે, અને તમારું પેટ સરસ મજાનું હળવું ફૂલ અને સ્વસ્થ થઈ જશે. તો મિત્રો, તમને મારી આજની રેમેડી કેવી લાગી? જો સારી લાગી હોય તો પ્લીઝ તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરજો, એટલે તે લોકો પણ આનો લાભ લઈ શકે. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે, નવી વાતો સાથે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ. વાળના તમામ પ્રકારના પ્રશ્નો સોલ્વ કરતું 42 જડીબુટ્ટીઓથી બનાવેલું ઔષધિ તેલ, જે અમે લોકો જાતે જ ઘરે તૈયાર કરીએ છીએ, કોઈ પણ કેમિકલ્સના ઉપયોગ વગર, બિલકુલ નેચરલ છે. 42 જડીબુટ્ટીઓ ભેગી કરીને લોખંડની કડાઈમાં ઔષધિ તેલ તૈયાર કરવામાં આવે છે. જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ. ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન પર જોઈ શકો છો. જો તમારે આ તેલનો પૂરો વિડીયો જોવો હોય તો તમને આ ચેનલ પર મળી જશે, અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ મૂકેલી છે.